જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે ઝીઓલાઇટ્સ. ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન થતું હોય છે. ત્યાર પછી ઉત્સેચકીય ઉદ્દીપન છે અને ઉદ્યોગોમાં ઉદ્દીપન કે ઉદ્દીપકો વિશે આપણે ભણીએ છીએ. તો ઉદ્દીપનની પ્રક્રિયાઓ કે ઉદ્દીપકોની પ્રક્રિયાઓ કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો સૌથી પહેલી વાત એમાંની છે ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. તો ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કરવું છે. આનો મતલબ એવો છે આકાર વર્ણનાત્મક, નામ જ કહી દે છે કે ભાઈ આકાર ઉપર આધાર રાખતું હશે. જે ઝીઓલાઇટ છે એ ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન થાય છે. ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તે ફક્ત આકાર ઉપર આધાર રાખતું હોય છે. એવી ઉદ્દીપન પ્રક્રિયા છે કે તેમાં આકાર ઉપર આધાર રાખતો હોય છે. તો કે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયક અને નિપજના અણુઓના સાઇઝ ઉપર આધાર રાખતું હોય છે અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય છે. ઝીઓલાઇટ છે એ બધા એક સારા આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો છે. ઝીઓલાઇટ છે એની રચના કેવી હોય છે, ઝીઓલાઇટ કેવી રીતે બનાવી શકાય, એના વિશે માહિતી તમે 11મા ધોરણના ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં મેળવેલી છે. જે એલ્યુમિનો સિલિકેટ્સ છે, બરાબર. એલ્યુમિનો સિલિકેટ જ્યારે તમે સિલિકોન સમૂહ ભણ્યા હતા ત્યારે તમે એની અંદર કાર્બન સિલિકોનવાળું ભણ્યા હતા ત્યારે એની અંદર એલ્યુમિનો સિલિકેટ્સની માહિતી તમે મેળવેલી છે, બરાબર. કેટલાક સિલિકોન પરમાણુઓ કે એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થતા હોય છે સિલિકેટ્સની અંદર, ત્યારે બને છે એલ્યુમિનો સિલિકેટ્સ. અને AlOSI આવું માળખું આપે છે. તો ઝીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ અને આકાર ઉપરાંત ઝીઓલાઇટ છિદ્ર અને પોલાણ ઉપર પણ આધાર રાખે છે. એટલે ઝીઓલાઇટની અંદર જે છિદ્રો હોય, જે પોલાણ રહેલા છે એના ઉપર પણ આધાર રાખે છે. અને આ તો છે બધા ઝીઓલાઇટ છે એની રચના તો કેવી હોય છે ભાઈ? ઝીઓલાઇટ્સની રચના તો મધપૂડા જેવી રચના છે. મધપૂડા જેવી રચના છે. એના કદ ઉપર આધાર રાખે છે, આકાર ઉપર આધાર રાખે છે, પોલાણ કેટલું છે એના ઉપર આધાર રાખે છે, પ્રક્રિયા કેવી થશે, બરાબર. અને ખૂબ જ મહત્ત્વનો ઉદ્દીપક છે જે ZSM5 છે ઝીઓલાઇટ. એ શું કામ કરે છે? જો કે એનો ઉપયોગ છે એ હાઇડ્રોકાર્બનનું વિભંજન કરવું કે ક્રેકિંગ કરવું, જે વિભંજન પ્રક્રિયા હાઇડ્રોકાર્બનને તોડવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવી. પેટ્રોલિયમમાં જે સૌથી વધુ વપરાય છે, બરાબર, સમઘટકીકરણ કરવું. અને આ ઉપરાંત ZSM5 છે એનું મેઇન કામ છે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને ડાયરેક્ટ એ પેટ્રોલ બનાવી શકે છે, ડાયરેક્ટ ગેસોલિનમાં રૂપાંતર કરી શકે છે. ZSM5 છે એ આલ્કોહોલમાંથી સીધું જ પેટ્રોલ બનાવી શકે. તો એને ZSM5 ઉદ્દીપક કહેવાય. ZSM5 જે ઝીઓલાઇટ છે આ એક IMP છે ને અમારે MCQ માટે યાદ રાખવા જેવું છે. ZSM5 આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા સીધું જ પેટ્રોલમાં રૂપાંતર કરે છે, આલ્કોહોલનું રૂપાંતર પેટ્રોલમાં કરી શકે છે. તો આ વાત હતી ઝીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ઓકે, ત્યાર પછીનો બીજો ટોપિક છે જે છે ઉત્સેચક ઉદ્દીપન. ઉત્સેચક ઉદ્દીપન કે જે ઉત્સેચક કોને કહેવાય? પહેલાં તો ઉત્સેચકો એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઉત્સેચકો વિશેની માહિતી તમે જૈવિક અણુઓ જો એની અંદર કરેલું હોય તો એની અંદર તમારે ઉત્સેચકોની માહિતી આવી ગઈ છે. ઉત્સેચક એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપકો. ઉત્સેચક છે એ શું છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપકો. જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે એની અંદર ઉદ્દીપકો હોય એ બધાને ઉત્સેચકો આપણે કહી છીએ. તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકો છે. એના બરાબર આપણે લખી શકીએ ઉત્સેચકો. આની ખાસિયત શું હોય ઉત્સેચકની? તો કે ખૂબ જ સ્પેસિફિક હોય કે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપક હોય, ચોક્કસ ઉત્સેચક. એવું ન હોય એક ઉત્સેચક હોય તો એ એકસાથે અલગ અલગ 10 પ્રકારની પ્રક્રિયાઓ કરે, એવું ક્યાંય હોતું નથી. ઉત્સેચક છે એ દરેક પ્રક્રિયા માટે સ્પેસિફિક હોય છે. એટલે કે તે હાઈલી સિલેક્ટિવ છે, ખૂબ જ વધુ વર્ણનાત્મક છે. આગલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા વર્ણનાત્મકતા, તો એવી રીતે ઉત્સેચક છે એ ખૂબ જ વધુ વર્ણનાત્મક કહેવાય છે, બરાબર. તો એ જૈવ રાસાયણિક ઉદ્દીપન છે. અને જ્યારે જે પ્રક્રિયાની અંદર ઉત્સેચકો ઉપયોગમાં થતા હોય એ બધાને જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવાય. જ્યાં ઉત્સેચકોનો ઉપયોગ થાય છે એ પ્રક્રિયાને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. અને એ ઉદ્દીપકો એ જ બધા ઉત્સેચકો કહેવાય છે. તો આપણે જો એના ઉદાહરણો લખીએ તો ઉદાહરણો છે એના એક્ઝામ્પલ્સમાં લખીએ તો ભાઈ ખાંડનું ઇન્વર્ઝન છે.
બરાબર. સુક્રોઝ છે C12H22O11. સુક્રોઝનું આપણે જળ વિભાજન કરીએ, પાણીની હાજરીમાં જળ વિભાજન કરીએ ત્યારે ઉત્સેચક તરીકે ઇન્વર્ટેઝનો ઉપયોગ થાય છે. ઇન્વર્ટેઝ ઉદ્દીપકનો ઉત્સેચકનો ઉપયોગ થાય છે એ જગ્યાએ, ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. ત્યારે તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનતું હોય છે. તો જ્યારે ઇન્વર્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં સુક્રોઝમાંથી બનાવીએ છીએ, સુક્રોઝનું ઇન્વર્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરીએ ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. તો આ ઇન્વર્ટેઝ છે એ એનો ઉત્સેચક છે. સુક્રોઝનું જળ વિભાજન કરવા માટેનો ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. બરાબર. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે, જો એનું બીજું ઉદાહરણ આપણે લખીએ. બીજું ઉદાહરણ છે ગ્લુકોઝનું ઇથેલ આલ્કોહોલમાં પરિવર્તન. તો ઝાયમેઝ ઉદ્દીપકની હાજરીમાં આપણે ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવી શકીએ. ગ્લુકોઝ એટલે C6H12O6. જો અહીંયા ઝાયમેઝ ઉદ્દીપક હોય તો આપણે ડાયરેક્ટ એમાંથી ઝાયમેઝ ઉત્સેચકની મદદથી આપણે ત્યાં બનાવી શકીએ ઇથાઇલ આલ્કોહોલ C2H5OH. ઇથાઇલ આલ્કોહોલ બને અને સાથે CO2 દૂર થાય. પ્રક્રિયાને આપણે બેલેન્સ કરતા નથી, બેલેન્સ કરવાની વાત અત્યારે આપણે સમજવી નથી. બેલેન્સ કરતાં આપણને આવડે છે. મેઇન વસ્તુ આપણે શીખવાની છે કે આપણે ઉત્સેચકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકીએ છીએ, કઈ કઈ જગ્યાએ ઉત્સેચકનો ઉપયોગ થાય છે આપણે ભણ્યા. કે ભાઈ ગ્લુકોઝ છે તો ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં ઇથેનોલ બનાવી શકે ગ્લુકોઝનું. ઓકે. ત્યાર પછી છે સ્ટાર્ચનું માલ્ટોઝમાં કન્વર્ઝન થાય. બરાબર. સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બને. સ્ટાર્ચ હોય C6H10O5, આ N ટાઈમ્સ સ્ટાર્ચ, એનું ડાયાસ્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં, ડાયાસ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝમાં રૂપાંતર થાય. ડાયાસ્ટેઝ હોય એમાંથી બને છે C12H22O11. આ બને છે માલ્ટોઝ. તો સ્ટાર્ચનું ડાયાસ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં આપણે માલ્ટોઝ બનાવી શકીએ સ્ટાર્ચમાંથી. ત્યાર પછીની વાત છે કે જ્યારે માલ્ટોઝ ઉત્સેચક હોય, માલ્ટોઝમાંથી આપણે પાછું ગ્લુકોઝમાં કન્વર્ઝન કરીએ C12H22O11. આ ચોથું એક્ઝામ્પલ. બરાબર. ત્યારે એની અંદર માલ્ટેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. આ છે આપણી પાસે માલ્ટોઝ. માલ્ટોઝનું માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ મળે C6H12O6 ગ્લુકોઝ. ઓકે. આ હતી બધી ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાઓ. હજી એક બે પ્રક્રિયાઓ ઉદાહરણમાં લખી શકીએ. જો આપણે ઉદાહરણમાં લખીએ તો યુરિયા છે, યુરિયાનું યુરિયેઝ ઉદ્દીપકની હાજરીમાં, યુરિયેઝ ઉત્સેચકની હાજરીમાં યુરિયા NH2CONH2 એની યુરિયેઝ ઉદ્દીપકની ઉત્સેચકની હાજરીમાં, યુરિયેઝ ઉત્સેચક છે એની હાજરીમાં એમોનિયામાં રૂપાંતર થાય છે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ એટલે જળ વિભાજન થાય છે. યુરિયેઝ ઉત્સેચકની હાજરીમાં એનું જળ વિભાજન કરી શકીએ. તો આ યુરિયામાંથી એમોનિયા બનાવવા માટે યુરિયેઝ ઉત્સેચકની જરૂર પડી. ત્યાર પછી હોજરીમાં છે એ પેપ્સિન છે, એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં કન્વર્ઝન કરે છે. પ્રોટીન હોય એમાંથી બને છે પેપ્ટાઇડ. એના માટે થઈને ઉત્સેચક છે પેપ્સિન. પેપ્સિન ઉત્સેચક પ્રોટીનમાંથી પેપ્ટાઇડ બનાવે છે. અને આંતરડામાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરે છે. બરાબર. ટ્રિપ્સિન જે છે એટલે પ્રોટીન હોય એમાંથી બને છે એમિનો એસિડ. જો સીધું જ ખરેખર શું થતું હોય છે તો કે પ્રોટીનમાંથી પેપ્ટાઇડ બને, પેપ્ટાઇડમાંથી એમિનો એસિડ બનતું હોય, પણ આમાં પ્રોટીનમાંથી ડાયરેક્ટ એમિનો એસિડ બનતું હોય. તો એના માટે ટ્રિપ્સિન ઉત્સેચક છે. બરાબર. ટ્રિપ્સિન ઉત્સેચક દ્વારા પ્રોટીનમાંથી સીધું જ એમિનો એસિડ બનાવી શકાય છે. અને દૂધનું દહીંમાં પરિવર્તન થતું હોય છે. તો જો દૂધનું દહીંમાં પરિવર્તન કરવું હોય, દૂધ હોય એમાંથી દહીં બનતું હોય, તો એના માટે તમને ખબર છે કે કયો ઉત્સેચક હોય કે કયા બેક્ટેરિયાઝ હોય. બરાબર છે. તો લેક્ટોબેસિલી ઉત્સેચક એના માટે જરૂરી છે. લેક્ટોબેસિલી ઉત્સેચકની હાજરીમાં દૂધમાંથી દહીંમાં રૂપાંતર થતું હોય છે. તો આ બધી ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ છે, ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાઓ છે જેમાં ઉત્સેચકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાઓ, ઉત્સેચકનો આપણે બધી જ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. અને દરેકે દરેક પ્રક્રિયા માટે એક ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે. જો તમે જુઓ તો આની અંદર તમને ખબર પડશે કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ બન્યો તો ઇન્વર્ટેઝ છે, ગ્લુકોઝમાંથી ઇથેનોલ બન્યો તો ઝાયમેઝ છે, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બન્યો તો ડાયાસ્ટેઝ છે,
માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બન્યો તો માલ્ટેઝ ઉત્સેચક છે. તો આ બધી જ જગ્યાએ થાય છે પ્રક્રિયા જળ વિભાજનની, પણ દરેક પ્રક્રિયાની અંદર જે ઉત્સેચક છે એ ઉત્સેચક અલગ અલગ હોય છે. યુરિયામાંથી એમિનો એસિડ તો યુરેઝ છે, પ્રોટીનમાંથી પેપ્ટાઇડ તો ત્યાં છે પેપ્સિન, પ્રોટીનમાંથી એમિનો એસિડ તો છે ત્યાં ટ્રિપ્સિન, અને દૂધમાંથી દહીં તો છે લેક્ટોબેસિલી ઉત્સેચક. તો આ ઉત્સેચકની મેઇન વાત છે. ઉત્સેચકના બધાય આપણે ઉદાહરણો અત્યારે જોયા. હવે જોઈએ છે ઉત્સેચકની લાક્ષણિકતાઓ. ઉત્સેચક ઉદ્દીપન છે એની લાક્ષણિકતાઓ કે વિશિષ્ટતાઓ આપણે વિચારીએ કે આ ઉત્સેચક ઉદ્દીપન જે થાય છે એની વિશિષ્ટતાઓ શું છે, કઈ કઈ જગ્યાએ વિશિષ્ટ છે, બરાબર, કઈ પ્રક્રિયાઓમાં એ વિશિષ્ટ તરીકે વર્તે છે અને વિશિષ્ટતાઓ દેખાડે છે. તો પહેલું કામ છે એની વિશિષ્ટતાઓ જે છે એની અંદર પહેલું કે એની કાર્યક્ષમતા ખૂબ જ અદ્વિતીય છે, એટલે એની પ્રકૃતિ એની જે કાર્યક્ષમ છે એ ખૂબ જ વિશિષ્ટ છે, બરાબર. એટલે કે આપણે એની કાર્યક્ષમતા લખીએ, કાર્યક્ષમતા ખૂબ જ વધુ છે, ખૂબ જ વધુ. એક અણુ દ્વારા 10 લાખ અણુઓનું પ્રક્રિયા થઈ શકે. એટલે કે માનો કે ઇન્વર્ટેજ એક જ અણુ હોય ઇન્વર્ટેજ ઉત્સેચકનો, તો સુક્રોઝના 10 લાખ અણુઓનું એ જળ વિભાજન કરાવી શકે. એટલે ખૂબ જ વધુ કાર્યક્ષમ છે, ખૂબ જ વધુ કાર્યક્ષમ. એટલે એક જ અણુ દ્વારા 10 લાખ અણુઓનું એ જળ વિભાજન કરાવી શકે. એટલે એની કાર્યક્ષમતા ખૂબ જ વધુ હોય છે, અને 1 મિનિટની અંદર આ પ્રક્રિયા થઈ શકે. 1 મિનિટની અંદર 10 લાખ અણુઓનું એક અણુ છે એ આપણે જળ વિભાજન કરાવી દઈએ તો આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય છે. એટલે ઉત્સેચક ઉદ્દીપનની જે પ્રક્રિયાઓ છે એ મોટાભાગે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ કે જે આપણા શરીરમાં થતી હોય છે. તો આ શરીરમાં થતી પ્રક્રિયાઓ ખૂબ જ કાર્યક્ષમ અને ખૂબ જ ઝડપી હોય છે. એનું એક ઉદાહરણ આપણે અહીંથી સમજાવી શકીએ. ઓકે, ત્યાર પછી છે તેનો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ એની પ્રકૃતિ કેનો સ્વભાવ, તો દરેક ઉત્સેચક છે એ આપેલા પ્રક્રિયક માટે વિશિષ્ટ હોય છે. એટલે કે એ ક્યાંય બદલતો હોતો નથી, એ પ્રક્રિયક માટે વિશિષ્ટ છે. ચોક્કસ પ્રક્રિયક માટે ચોક્કસ રીતે એ વિશિષ્ટ હોય છે. એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી. એટલે વિશિષ્ટ હોય છે એનો મતલબ એવો થાય કે ઇન્વર્ટેજ ઉત્સેચક છે એ ઇન્વર્ટેજ ઉત્સેચક સુક્રોઝમાંથી ગ્લુકોઝ બનાવવામાં ચાલે, પણ ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવવામાં ઇન્વર્ટેજનું કામ ન થાય, બરાબર. ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવવું હોય ત્યારે ઇન્વર્ટેજ ઉત્સેચકનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે કે તે ખૂબ જ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે, બરાબર. એટલે કે એ ચોક્કસ પ્રક્રિયા માટે હોય તો એમાં જ ચાલે, બીજી એકેય પ્રક્રિયામાં એ ઉત્સેચક કામ કરતો હોતો નથી. ત્યાર પછી છે કે અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ સક્રિય છે, બરાબર. અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય, એનું જે ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય ત્યારે એની સક્રિયતા સૌથી વધારે હોય છે. અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય એટલે એની સક્રિયતા સૌથી વધુ હોય છે. તાપમાન અનુકૂળ હોય એમ એની સક્રિયતા સૌથી વધારે હોય છે. તો જેમ એનું તાપમાન અનુકૂળ રેન્જમાં આવી જાય એમ જલ્દીથી પ્રક્રિયા કરી શકતો હોય છે. જેમ કે અમુક ઉત્સેચકો છે તો માનવ શરીરમાં આપણા શરીરની અંદર ઉત્સેચકો હોય તેનું તાપમાન 310 કેલ્વિન 37 ડિગ્રી સેલ્સિયસ આપણું નોર્મલ ટેમ્પરેચર છે. તો ઉત્સેચક પ્રક્રિયાઓ માટે યોગ્ય છે. ઉત્સેચક પ્રક્રિયાઓ માટેનું અનુકૂળ તાપમાન 298થી 310 કેલ્વિન છે, બરાબર. તો આ દરમિયાન ઉત્સેચક છે એ સૌથી વધુ સક્રિય હોય છે. એટલે જ્યારે આપણા શરીરનું તાપમાન વધી જાય કે ઘટી જાય ત્યારે તે પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાઓ પૂરેપૂરી સ્પીડમાં અને અનુકૂળ રીતે થતી હોતી નથી. જ્યારે માનો કે તાવ આવે તો આપણું તાપમાન 310ની બદલે વધીને 311 કેલ્વિન જે થઈ ગયું તો 311 કેલ્વિને ઉત્સેચકની પ્રક્રિયાઓ થતી હોતી નથી. એટલા માટે થઈને આપણા શરીરની અંદર વીકનેસ આવવી કે બીજા કોઈ પણ લક્ષણો આપણને દેખાતા હોય છે. બીજી વાત છે કે જેમ અનુકૂળ તાપમાને સક્રિયતા વધારે છે એમ અનુકૂળ પીએચ ઉપર પણ એની સક્રિયતા વધારે છે. અનુકૂળ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય, એની પીએચ અનુકૂળ હોય એવા ટાઈમે પણ એ સૌથી વધુ સક્રિય હોય છે, એની સક્રિયતા સૌથી વધારે હોય છે. પીએચ જો અનુકૂળ આવી ગઈ કે એની પીએચ છે અનુકૂળ પીએચ મોસ્ટલી 5 થી 7ની વચ્ચે છે, તો 5 થી 7ની વચ્ચે એની પીએચ આવી ગઈ તો પણ એ સૌથી વધારે અનુકૂળ હોય અને એની સક્રિયતા સૌથી વધુ આપણને ત્યારે જોવા મળશે. નેક્સ્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ એની વિશિષ્ટતા છે તે છે ઉત્સેચક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધારે. ઉત્તેજક હોય એટલે કે એને પ્રમોટ કરતો હોય એવો, અને સહ ઉત્સેચક એટલે એને જે હેલ્પ કરતો હોય.
ઉત્તેજક અને સહઉત્સેચકની હાજરીમાં વધુ સક્રિયતા, એની સક્રિયતા વધતી હોય છે. તો ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો કે જેને સહઉત્સેચક કહેવાય, અમુક અમુક પદાર્થો એવા છે કે જે ઉત્સેચકની સાથે ઉપયોગમાં લેવાતા હોય, એને સહઉત્સેચક કહેવામાં આવે છે, અને એની હાજરીમાં એની ઉત્સેચકની સક્રિયતા વધે છે. આવા પદાર્થોને સહઉત્સેચક કહેવાય છે. અને બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણ એટલે કે બિન પ્રોટીન એટલે કે વિટામિન્સ કહી શકીએ. વિટામિનનું થોડુંક પ્રમાણ જો ઉત્સેચક સાથે હાજર હોય તો તે ઉત્સેચકની સક્રિયતા નોંધપાત્ર રીતે વધારી દે. ઉત્સેચકની સક્રિયતા વધે એટલે પ્રક્રિયા પણ ખૂબ જ સ્પીડમાં થાય, અને ખૂબ જ સ્પીડમાં થાય તો આપણી અંદર જે તે ડેફિશિયન્સી કે જે રોગ કે જે ઉણપ છે એ આવતી નથી. એટલા માટે ખોરાકની અંદર આપણા માટે વિટામિન ખૂબ જ જરૂરી ગણાય છે. બરાબર, તો આ થઈ ગઈ એની વાત, વિટામિન્સની વાત. આ ઉપરાંત ઉત્તેજક અને સહઉત્સેચકની વાત કરી તો ઉત્તેજકો કોણ હોય? સહઉત્સેચકમાં તો આપણે વાત કરી કે વિટામિન જેવા હોય. બરાબર, તો ઉત્તેજકમાં કોણ હોય? ઉત્તેજકની અંદર મોટા ભાગે કોઈ પણ ધાતુ આયનો રહેલા હોય છે. સોડિયમ, મેંગેનીઝ છે, કોબાલ્ટ છે, કોપર છે, આવા બધી ધાતુના આયનો રહેલા હોય છે જે ઉત્સેચકના અણુઓ સાથે નિર્બળ રીતે જોડાયેલા હોય અને તેની ઉત્સેચકની સક્રિયતા વધારી દેતા હોય છે. પછીનું છે નિરોધકોની અસર. નિરોધકો અથવા તો પોઈઝન, વિષ કે જે ઉત્સેચકની સક્રિયતા ઘટાડે છે. નિરોધકોની અસર અથવા તો ત્યાં આપણે લખી શકીએ વિષની અસર, ઉદ્દીપકીય વિષ કે ઉત્સેચકીય વિષ, ઝેર જે એની સક્રિયતા ઘટાડતું હોય છે. તો જો સામાન્ય ઉદ્દીપક જેમ કામ કરતો હોય છે, સામાન્ય ઉદ્દીપકમાં નિરોધકો કે વિષની અસર થતી હોય છે, એવી જ રીતે આમાં પણ એની અસર થાય છે. ઉત્સેચક અમુક પદાર્થની હાજરીમાં નિરોધન પામે છે અને વિષ છે એ ઝેરીકરણ અથવા તો ઝેરીકરણ થતું હોય છે એનું. બરાબર છે, તો નિરોધકો આવા વિષ ઉત્સેચક સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને ઘટાડી દે છે. એટલે થતું હોય છે એવું કે આની અંદર વિષ કે નિરોધક જે આપેલો છે એ ઉત્સેચક સાથે પ્રક્રિયા કરે અને ઉત્સેચકની સક્રિયતાને ઘટાડી દે છે. ઉત્સેચકની સક્રિયતા હવે એ ટાઈમે ઓછી થઈ ગઈ છે, અથવા તો ઉત્સેચકનો જ સાવ નાશ થઈ જતો હોય તો પછી ઉત્સેચક છે જે તે કામ કરી શકે નહીં. બરાબર, તો આવું પણ ઘણી વખત જરૂરી છે કે જ્યારે આપણને કંઈ પ્રોબ્લેમ હોય તો ઉત્સેચકની પ્રક્રિયાના કારણે પ્રોબ્લેમ હોય તો આપણે ઉત્સેચકની પ્રક્રિયાને કંટ્રોલમાં લેવી પડે અથવા તો પછી એને ઉત્સેચકનો નાશ કરવો પડે તો આપણે એમાંથી ક્યોર થઈ શકીએ. તો એમાં એની અંદર પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આ વાત હતી ઉત્સેચકો કે નિરોધકો કે વિષની અસર. હવે ઉત્સેચક ઉદ્દીપન જે છે એની ક્રિયાવિધિ, એની અંદર શું મિકેનિઝમ થતી હોય છે? ઉત્સેચક ઉદ્દીપન જે પ્રક્રિયાઓ થાય, ઉત્સેચક દ્વારા ઉદ્દીપનની જે પ્રક્રિયાઓ થાય એની અંદર મિકેનિઝમ શું હોય છે? તો એની મિકેનિઝમ છે એ ખરેખર તો તાળું ચાવી જેવો નમૂનો છે. એક તાળું હોય છે, એની અંદર એક ચોક્કસ ચાવી લાગુ પાડી શકાય છે. જેમ કે તાળું છે જે એ આપણો પદાર્થ છે. બરાબર, આ આપણો પદાર્થ છે, આને આપણે આપણો સબસ્ટ્રેટ એસ કહી દઈએ. એની અંદર આવા ખાંચા રહેલા છે. બરાબર, હવે જે ચાવી છે એ ચાવીનો આકાર પણ એવો જ છે કે જે આ એક્ઝેક્ટલી ખાંચાની અંદર આવી શકે. બરાબર, એ ચાવીનો આકાર એવો જ હોય કે જે ફક્ત આ ખાંચાની અંદર આવી શકતી હોય. બરાબર, આ ચાવી છે કે જે આ ખાંચાની અંદર આરામથી ગોઠવાઈ શકશે. તો જો એની અંદર ગોઠવાઈ શકતી હોય તો આપણે ખબર પડી જાય કે હવે એનું કામ થઈ શકશે, એટલે કે એ બે એકબીજા સાથે જોડાઈ જાય. આ આપણો ઉત્સેચક છે, આપણો એન્ઝાઇમ છે. બરાબર, એન્ઝાઇમ એટલે ઉત્સેચક અને એસ એટલે સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક. તો પ્રક્રિયક અને ઉત્સેચક આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સૌથી પહેલાં અને એક સંકીર્ણ બને. તો પહેલું કામ એ થયું, આ એન્ઝાઇમ છે પ્લસ આપણો સબસ્ટ્રેટ છે, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને ઈએસ આવો સંકીર્ણ બને. બરાબર છે, જે સ્થિર ન હોય, જે સ્થિર હોતો નથી, જે સક્રિય હોય છે, જેને મધ્યવર્તી નિપજ કહેવાય છે. અને પછી એમાંથી ફરી પાછો એન્ઝાઇમ એટલે છૂટો પડી જાય અને ફરી પાછી આપણને ત્યાંથી પ્રોડક્ટ મળે છે. સબસ્ટ્રેટ હતો એ તૂટી જાય અને એમાંથી નવી નિપજમાં રૂપાંતર થાય. હવે શું થશે? આ બીજા સ્ટેપની અંદર જો આપણે જોઈ તો આ બંને એકબીજા સાથે ફરીથી જોડાઈ જશે. બરાબર, આ જ જગ્યાએ એક્ઝેક્ટલી ચાવી લાગી ગઈ હશે. જો તાળાનો આ ખાંચો હોય તો આની અંદર આ જ જગ્યાએ ચાવી લાગી જતી હોય. બરાબર, આ જ જગ્યાએ ચાવી લાગી જાય છે. તો અહીંયા આપણો એન્ઝાઇમ હતો, આ સબસ્ટ્રેટ હતો, આ બંને એકબીજા સાથે જોડાઈ ગયા એટલે ઈએસ આખું સંકીર્ણ બન્યું છે. બરાબર, હવે આ સંકીર્ણ બન્યા પછી ફરી પાછો ઉત્સેચક જે હતો એ ઉત્સેચક તો ત્યાંથી આપણને પાછો મળી જ જવાનો છે. બરાબર, ઉત્સેચક ત્યાંથી પાછો મળી જશે અને જે આ સબસ્ટ્રેટ હતો
એનું રૂપાંતર બે પ્રકારની પ્રોડક્ટમાં થઈ જાય છે. એનું રૂપાંતર આવી રીતે નિપજોમાં થઈ જાય, એટલે બે એની અંદરથી નિપજો છૂટી પડે, કે બે કે ત્રણ કે અલગ અલગ રીતે નિપજો છૂટી પડે. તો આનું કામ શું હતું? જો આ ઉત્સેચક છે એનું કામ શું હતું? એ ચાવી હતો, બરાબર. એણે ખાલી એક જ કામ કર્યું કે આ તાળું હતું એની અંદર એ ચાવી ભરાઈ ગઈ, ત્યાર પછી એણે એનું કામ કર્યું એટલે જે તાળું હતું એ ખુલી ગયું અને એમાંથી આખી નિપજ બની ગઈ છે. તો આને આ ઘટના છે, આ જે આપણે કન્સેપ્ટ સમજ્યા, આને તાળું ચાવી નમૂનો કહેવાય છે, બરાબર. આ તાળું ચાવી નમૂના વિશે તમે વધારે જૈવિક અણુઓની અંદર ભણેલું હશે. ઓકે, તો આમ ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાઓ છે બે તબક્કામાં થઈ. પહેલો તબક્કો એ થયો કે જ્યારે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને એકબીજા સાથે ભેગા થયા અને સંકીર્ણ બન્યો, બરાબર. અને પછી જે સંકીર્ણ બન્યો તો બીજા તબક્કામાં એનું પાછું વિઘટન થઈ અને એન્ઝાઇમ અને ફરી પાછી નિપજ બની. આ બે તબક્કામાં પ્રક્રિયા થઈ છે, બરાબર. તો પહેલા તબક્કાની અંદર જ્યારે ઉત્સેચક સાથે આપણા પ્રક્રિયકનું ભેગું થવું, મધ્યવર્તી સંયોજન બનવું અને મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ અને ઉત્સેચક અને નિપજોનું અલગ પડવું, બરાબર. તો આ બીજી પ્રક્રિયા થઈ. તો આ વાત થઈ ગઈ, એને ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ કહે. ઉત્સેચકનું ઉદ્દીપન થાય છે એની અંદર મિકેનિઝમ કઈ ઓપરેટ થતી હોય છે, તો આ પ્રકારની મિકેનિઝમ એમાં ઓપરેટ થાય છે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે ઉદ્યોગોમાં ઉદ્દીપન. ઉદ્યોગો હોય, ઉદ્યોગોની અંદર ઉદ્દીપકો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, કઈ પ્રક્રિયાઓમાં કે કેવા પ્રકારની પ્રક્રિયાઓમાં, કયા પ્રકારના ઉદ્યોગોમાં કયા કયા ઉદ્દીપકોનો આપણે ઉપયોગ કરતા હોય છીએ. તેમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય અને આપણને ખબર છે, જે યાદ હોય છે એવું જ છે, એક એમોનિયાનું ઉત્પાદન છે. એમોનિયાનું ઉત્પાદન છે, એમાં શું આવે છે? ઉત્પાદન હોય ત્યાં કોના દ્વારા થતું હોય? હેબર વિધિ દ્વારા. આ તમને ખબર છે. આની અંદર ઉદ્દીપક કયો હોય છે? તો કે ભાઈ આયર્ન હોય, પછી પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ હોય છે, 212 દબાણ હોય અને સાથે સાથે 723 થી 773 કેલ્વિન તાપમાન હોય. આ એની કન્ડિશન છે, બરાબર. એમોનિયાના ઉત્પાદનમાં હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદન માટે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. પછી નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે એના માટે ઓસ્વાલ્ડ પ્રોસેસ છે, ઓસ્વાલ્ડ પદ્ધતિ. ઓસ્વાલ્ડ પદ્ધતિ નાઇટ્રિક એસિડનું ઉત્પાદન ઓસ્વાલ્ડ વિધિ દ્વારા કરીએ ત્યારે એમાં પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ, પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસનો ઉપયોગ કરતા હોય છે. તો 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતી હોય, 573 કેલ્વિન તાપમાને પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસનો ઉપયોગ કરતા હોય, એનો ઉદ્દીપક છે. અને લાસ્ટ છે સલ્ફ્યુરિક એસિડ દ્વારા, સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સંપર્ક વિધિ દ્વારા, H2SO4નું ઉત્પાદન. આમાં આપણે ઉપયોગ કરીએ છીએ V2O5 અને 673 થી 723 કેલ્વિન તાપમાન. V2O5 છે એ SO2 માંથી SO3માં રૂપાંતર કરવા માટેનો ઉત્સેચક ઉદ્દીપક છે, કે સંપર્ક વિધિ દ્વારા જ્યારે H2SO4 બનાવતો હોય ત્યારે SO2 માંથી SO3 બનાવવું હોય તો ત્યાં V2O5 ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. V2O5 છે SO2 માંથી SO3માં રૂપાંતર કરવા માટેનો ઉદ્દીપક છે. આ પણ એક વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ઓકે, તો આ ઉદ્યોગોમાં આટલી જગ્યાએ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણા ઉદ્દીપકો હતા. ઉદ્દીપકોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકીએ એ સમજ્યા. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા છીએ ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, જેનો જો ટોપિક નંબર હું તમને કહું તો ટોપિક નંબર આપણો છે 5.2.3, 5.2.4 અને 5.2.5, 525. આ 3 ટોપિક જે ટેક્સ્ટબુકના છે આપણે અત્યારે કમ્પ્લીટ કર્યા છે. ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન હતું, ત્યાર પછી હતું ઉત્સેચક ઉદ્દીપન. એની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઉદ્દીપકો એટલે ઉત્સેચકો કહેવાય છે. ઉત્સેચકો વિશે માહિતી, એની ઉદાહરણવાળી પ્રક્રિયાઓ, ઉત્સેચક ઉદ્દીપનની વિશિષ્ટતાઓ ભણ્યા, એની કઈ કઈ વિશિષ્ટતાઓ છે, એની ક્રિયાવિધિ શું છે, એટલે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ એટલે એમાં તાળું ચાવી નમૂનો ભણ્યા, અને લાસ્ટમાં ભણ્યા ઉદ્યોગોમાં ઉદ્દીપન. ઉદ્યોગોની અંદર ઉદ્દીપકો કઈ રીતે ઉપયોગમાં લેવાય છે, કયા કયા ઉદ્યોગોમાં કેવા ઉદ્દીપકો ઉપયોગમાં લેવાય, એના 2-3 ઉદાહરણો આપણે લખ્યા. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણ્યા. હવે આ બીજો ટોપિક જે છે આપણો ઉત્સેચક ઉદ્દીપનનો જે બીજો ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થયો. પહેલો ટોપિક હતો અધિશોષણ, બીજો ટોપિક છે ઉદ્દીપન, એ કમ્પ્લીટ થયો. ત્રીજો ટોપિક છે હવે આપણો કલીલ, જેને આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીએ. તો આજના લેક્ચરની અંદર આટલું કર્યું છે. આજના ટોપિક તમારે વાંચવાના છે એ છે 5.2.3, 4 અને 5. નેક્સ્ટ લેક્ચર
ખલીલથી શરૂઆત કરશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.